સૌરાષ્ટ્રમાં છેલ્લા 4 થી 5 દિવસ દરમિયાનથી એક હડતાલ ચાલી રહી છે। આ હડતાલ છે પીજીવીસીએલના કર્મચારીઓની અને હડતાલનો મુદ્દો છે વીજ પોલ નાખવાના એમજીવીસીએલમાં ₹1200 આપવામાં આવે છે, જો કે સામે પીજીવીસીએલમાં માત્ર 800 રૂપિયા આપવામાં આવતા હોવાના મુદ્દે એક વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે અને તેને લઈને પીજીવીસીએલના કોન્ટ્રાક્ટરો હડતાલ પર ઉતરી ચૂક્યા છે। જો કે પીજીવીસીએલના કોન્ટ્રાક્ટરો હડતાલ ઉપર ઉતર્યા છે તે હડતાલને લઈને કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ આકરા પાણીએ જોવા મળી રહ્યા છે અને પીજીવીસીએલ ઉપર તેમને પ્રહાર કર્યા છે। પીજીવીસીએલ અને કોન્ટ્રાક્ટરોની લડાઈની અંદર ખેડૂતો હેરાન થઈ રહ્યા છે। ખેડૂતોને વાવેતરની સિઝન છે અને ત્યારે જ હડતાલથી ખેડૂતો પણ મૂંઝવણમાં ઉતર્યા છે। એક તરફ ખેડૂતોએ ચોમાસાની દરમિયાન વધારે વરસાદના કારણે નુકસાન વેઠી રહ્યા છે, જ્યારે બીજી વખત વાવેતરનો સમય આવ્યો છે ત્યારે પીજીવીસીએલના આ હડતાલને લઈને ટ્રાન્સફોર્મર જે ખરાબ થઈ ચૂકેલા હતા તે નવા નાખવાની કામગીરી હજુ ચાલી રહી છે। ખેડૂતોનું વાવેતર અટક્યું છે અને વાવેતર અટકતાની સાથે જ પાલ આંબલિયાએ પ્રતિક્રિયા આપી છે। પીજીવીસીએલ સમાધાન કરે અથવા ખેડૂતોના બળી ગયેલા ટીસી એ 24 કલાકમાં બદલી આપવાની વાત જે છે તેને લઈને પાલ આંબલિયાએ હવે પીજીવીસીએલને આકરા પાણીએ નિવેદન પણ આપ્યું છે। કોન્ટ્રાક્ટરોની માંગ સાચી છે, પરંતુ પીજીવીસીએલે તેનું તાત્કાલિક નિરાકરણ લાવવું જોઈએ, આ પ્રકારની રજૂઆત એ પાલ આંબલિયાએ કરી છે। ડીજીવીસીએલ, એમજીવીસીએલ અને યુજીવીસીએલના એ પોલ નાખવાના 1200 રૂપિયા ભાવ આપે છે તો પીજીવીસીએલ માત્ર 800 રૂપિયા કેમ આપે છે? આ પ્રકારના સવાલ પણ પાલ આંબલિયા દ્વારા કરવામાં આવ્યા છે। પીજીવીસીએલમાં અપાર એન્ટરપ્રાઇઝ અને વિજય ઇલેક્ટ્રિક કંપનીને સૌથી વધારે એ ભાવ આપવામાં આવે છે। અપાર એન્ટરપ્રાઇઝ અને વિજય એન્ટરપ્રાઇઝ ઇલેક્ટ્રિક કંપનીને પોલ ઊભો કરવાના 2200 થી 3000 રૂપિયા આપવાની આવે છે, તે પ્રકારની રજૂઆત, તે પ્રકારનો ખુલાસો પણ પાલ આંબલિયા દ્વારા કરવામાં આવે છે। જો કે પીજીવીસીએલ દ્વારા આ પ્રકારના ભાવ આપતા હોવા છતાંય એ ખેડૂતો સાથે અન્યાય થતું હોય તેવું લાગી રહ્યું છે। કોન્ટ્રાક્ટરોને માત્ર 800 રૂપિયા આપવામાં આવે છે અને ઉપરોક્ત બંને કંપનીઓને 2200 થી 3000 રૂપિયા આપવામાં આવે છે। કેમ આ પ્રકારનું વર્તન આ બંને કંપનીઓ સાથે અથવા કોન્ટ્રાક્ટરો સાથે કરવામાં આવે છે? પીજીવીસીએલે આ પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ જે છે તે લાવવું જોઈએ અને નિરાકરણ લાવી ખેડૂતોના જે પ્રશ્નો જે છે તેના તરફ પણ ધ્યાન આપવું જોઈએ। શું કહ્યું કિસાન સેલના ચેરમેન પાલ આંબલિયાએ એ પણ સાંભળો। હમણાં પીજીવીસીએલ સામે એના કોન્ટ્રાક્ટરો છે એ હડતાલ ઉપર છે અને એના કારણે જે ખેડૂતોના ટીસી બળી ગયા છે એ ટીસી ચડતા નથી અને એના કારણે ખેડૂતોને અત્યારે વાવેતરનો સમય છે, તેમ છતાંય ટીસીઓ ન હોવાના કારણે ખેડૂત પિયત કરી શકતો નથી। ત્યારે આ બે આખલાઓની લડાઈમાં ખીલાનો ખો જ્યારે થાય છે ત્યારે પીજીવીસીએલને નમ્ર વિનંતી છે કે તમે તમારા બેની લડાઈમાં ખેડૂતોને હેરાન ના કરો। 24 કલાકમાં ખેડૂતોના ટીસી બદલી જવા જોઈએ અથવા તો તમે આ કોન્ટ્રાક્ટરો સાથે સમાધાન કરો। પીજીવીસીએલની નીતિ પણ સમજવા જેવી છે। પીજીવીસીએલની સાથે સાથે જે અન્ય કંપનીઓ છે, યુજીવીસીએલ હોય, એમજીવીસીએલ હોય, ડીજીવીસીએલ હોય, તો એ ખેડૂત જે કોન્ટ્રાક્ટરો છે એમને મજૂરીનો જે ભાવ છે એ વધારે આપે છે। દાખલા તરીકે એક થાંભલો ઊભો કરવાના પીજીવીસીએલ કોન્ટ્રાક્ટરોને 800 રૂપિયા આપે છે, જ્યારે અન્ય કંપનીઓ છે એ 1200 રૂપિયા આપે છે। એવી જ રીતે પીજીવીસીએલની અંદર કામ કરતી અપાર એન્ટરપ્રાઇઝ હોય કે વિજય ઇલેક્ટ્રિક કંપની હોય, આ બંને કંપનીઓને આ જ થાંભલો ઊભો કરવાના 2200થી લઈ અને 3000 રૂપિયા આપવામાં આવે છે, જ્યારે કોન્ટ્રાક્ટર છે એમના કાયમી કોન્ટ્રાક્ટર છે એમને માત્ર 800 રૂપિયા આપવામાં આવે છે। તો કોન્ટ્રાક્ટરોની માંગ પણ વ્યાજબી છે કે અન્ય કંપનીઓને તમે 1200 રૂપિયા, જે અન્ય કંપનીઓ છે એ 1200 રૂપિયા સુધી આપે છે અને હારે હારે પીજીવીસીએલની અંદર જ કામ કરતી અપાર એન્ટરપ્રાઇઝ અને વિજય ઇલેક્ટ્રિકને તમે 2200 થી 3000 રૂપિયા સુધી આપો છો। તો આ કોન્ટ્રાક્ટરોનો પણ વાંક શું? અને આ અપાર એન્ટરપ્રાઇઝ અને વિજય ઇલેક્ટ્રિક કંપની છે એ શું પીજીવીસીએલને દત્તક દીકરા છે? એમની માનીતી કંપનીઓ છે, એમને ભાવ અલગ અને કોન્ટ્રાક્ટરોને અલગ, આવું શા માટે? એ પીજીવીસીએલનો આંતરિક બાબત છે।
પણ ખેડૂતો અત્યારે જે વાવેતર કરવું છે, ટીસી બળી ગયું છે, બદલતું નથી, અઠવાડિયાથી આ રાહ જોઈ છે, આના ટીસી તાત્કાલિક બદલવામાં આવે અને આ કોન્ટ્રાક્ટરોને પણ જે એની માંગ છે એ સંતોષવામાં આવે એવી અમારી માગણી છે. તો પાલ આંબલિયાએ હવે પીજીવીસીએલ ઉપર આકરા પ્રહાર કર્યા છે અને તેને કહ્યું છે કે ખેડૂતોનો એ સમયગાળો આવ્યો છે. હવે ખેડૂતોને પાણીની સુવિધા જોઈએ છે, નવા પાકનું વાવેતર કરવું છે, પરંતુ આ તમામ જે પીજીવીસીએલના કોન્ટ્રાક્ટરો જે હડતાળ ઉપર છે તેના કારણે ન તો વીજ પોલ નખાઈ રહ્યા છે, ન તો ટ્રાન્સફોર્મર નવા જે ખરાબ થઈ ગયેલા છે તે પણ નથી બદલાઈ શકાતા. તેના કારણે ખેડૂતો જે છે તે પોતાનું વાવેતર નથી કરી રહ્યા અને નથી કરી શકતા. તો હવે પાલ આંબલિયા દ્વારા પણ એ રજૂઆત કરવામાં આવી છે કે કોન્ટ્રાક્ટરો હડતાળ ઉપર જે ઉતર્યા છે તેનું કારણ જે છે તે પણ તેમને કહ્યું અને સાથે સાથે એ કારણ સાથે ડીજીવીસીએલ, યુજીવીસીએલ અને એમજીવીસીએલની અંદર કયા પ્રકારના ભાવો એ કોન્ટ્રાક્ટરોને આપવામાં આવે છે અને કેમ પીજીવીસીએલની અંદર આ પ્રકારના ભાવ આપવામાં આવે છે. બે કંપનીઓને સરકાર દ્વારા તો ઊંચા ભાવ આપવામાં આવે છે, પરંતુ એ જ બે કંપનીઓ દ્વારા કોન્ટ્રાક્ટરોને ઓછા ભાવ આપવામાં આવતી હોવાની પણ વાત પાલ આંબલિયા દ્વારા કરવામાં આવી છે. ત્યારે આપણે શું લાગી રહ્યું છે આ બંને કંપનીના કોન્ટ્રાક્ટને લઈને અને પીજીવીસીએલના જે કર્મચારીઓ જે હડતાળ ઉપર છે એમની હડતાળની જે માંગો છે એ માંગોને લઈને આપનું શું માનવું છે અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.